ગુનેગાર નહોતા, એ તો પોતાના હક માટે ઊભેલા આદિવાસીઓ હતા. ગામનો યુવાન કાલુ આગળ આવ્યો. તેની આંખોમાં ડર નહોતો, માત્ર પ્રશ્ન હતો. સાહેબ, અમને અહીંથી હટાવશો તો અમે ક્યાં જઈશું? આ જમીન પર જ તો અમારો શ્વાસ છે. થોડા યુવાનો ગુસ્સામાં નારા લગાવવા લાગ્યા. વાતાવરણ તણાવભર્યું બન્યું. એક ક્ષણ માટે લાગ્યું કે અથડામણ થશે. પણ એ જ સમયે હીરાભાઈ લાકડી ટેકીને આગળ આવ્યા. ધીમા પણ દ્રઢ અવાજમાં તેમણે કહ્યું, જો લડાઈથી કંઈ નહીં મળે, અમને સાંભળવામાં આવે એટલું જ જોઈએ. આ શબ્દોએ અમિતસિંહને અંદરથી હલાવી દીધા. તેણે જવાનોને પાછળ રહેવા કહ્યું અને ગામના વડીલો સાથે વાતચીત શરૂ કરી. કલાકો સુધી ચર્ચા ચાલી. આદિવાસીઓએ પોતાની જમીનના પુરાવા, પેઢીઓની કહાણી અને દુઃખ વ્યક્ત કર્યું. ઇન્સ્પેક્ટરે આખી વાત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડી. મીડિયા સુધી પણ વાત ગઈ. આખા બનાસકાંઠામાં ચર્ચા શરૂ થઈ. આખરે સરકારને નિર્ણય બદલવો પડ્યો. હાઈવેનું રૂટ બદલવામાં આવ્યું અને પાડલિયા ગામની જમીન બચી ગઈ. એ દિવસે ગામમાં દીવા પ્રગટ્યા, ઢોલ વાગ્યા, લોકો ખુશીથી રડી પડ્યા. આ જીત લડાઈથી નહોતી, પરંતુ એકતા અને સંવાદથી મળી હતી. પાડલિયાના લોકોએ શીખ્યું કે પોતાની ધરતી માટે શાંતિપૂર્વક ઊભા રહેવું પણ એક મોટી શક્તિ છે. અને આ કહાણી બની ગઈ બનાસકાંઠાની ધરતી પર લખાયેલી એક સચ્ચાઈ.